હેલો, ગુડ મોર્નિંગ ભાઈઓ. આજે નવો દિવસ, નવી શરૂઆત, મંગળવાર છે અને આપણે સવારમાં નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે જઈએ નાસ્તો કરીને આપણે નીકળી જઈએ આપણા કામ પર. બતાવું આજનો દિવસ કેવો જાય છે, કેવા કેવા નવા માણસો મળે છે. રોજ આપણને નવા નવા માણસો મળે, નવું નવું જાણવા મળે, નવું નવું રોડ ઉપર નવું નવું જ્ઞાન મળે. પહેલી રાઈડ આપણને મળી રહી હતી ઓઢવથી ઓટવા જીઆઈડી છે. ભાઈને ઉતારીને આપણે લઈ લીધા છે 74 રૂપિયા. જીઆઈડીસી થી પાલડીની રાઈડ મળી ગઈ છે. મેડમ છે. તો ભાઈઓ આપણે મેડમને ઉતારી દીધા હતા અને લઈ લઈએ નવી રાઈડ. રાઈડ આપણને મળી ગઈ હતી પાલડી થી ચાંદલોડિયાની. તો અહીંયા થી આપણે દીપુભાઈને લેવા. ચલો भाई, किधर जाओगे? किधर जाओगे भाई? ये तो मेरे को भी नहीं पता, लोकेशन में देखो ना यार, जहाँ रास्ता जाए। भाइयों दीपू भाई ने अपने को पेमेंट कर दिया है. चलो मिल. પેલું ગોતાથી નવા વાડોદનું પાર્સલ મળી ગયું છે. નાની એવી ચિપ્સ આપી છે ભાઈ, ખીચામાં પડી રહે ને એવી. તો ભાઈઓ આપણે પાર્સલ આપી દીધું તું કાકાને, ચિપ્સ વાળું. હવે નવી રાઈડ લઈને આપણે ઘાટલોડિયા ભાઈબંધની ઓફિસ છે, રાકેશ કરી લંગોટિયો છે આપણો. તો કીધું એની સાથે થોડોક નાસ્તો કરી લઈએ. અને આ સવારે આપણે પાવર બેગ બી ભૂલી ગયા હતા, તો ભાઈ ઘરેથી પાવર બેગ એની સાથે મંગાવી હતી. તો આપણે પાવર બેગ બી લઈ લઈએ. ક્યાં ગઈ ભાઈની ઓફિસ? તો આ છે આપણા કાળુભાઈ ની ઓફિસ. આ છે આપણો ભાઈ. આવી ગયા છે, પેલા ખાઈ લઈ પછી આગળની નવું સાઈડ ચાલુ કરશું. આ છે એમના પાર્ટ. તો ભાઈઓ આપણે ગાડીના શોરૂમમાંથી પાર્સલ લઈ લીધું હતું. વસ્ત્રાપુર સાઈડ આપવાનું છે, તો આપણે આપી આવ્યા. તો પાર્સલ આપણે દીધું છે HDFC બેંકમાં. બીજા સાઉથ બોપલનો ઓર્ડર લઈ લીધો છે વસ્ત્રાપુરથી. તો ચલો એ પહેલાં કલેક્ટ કરી અને દઈ આવીએ. તો ભાઈઓ બીજું પાર્સલ બી આપણને મળી ગયું હતું HDFC બેંકમાંથી, 6ઠ્ઠા માળેથી. જે આપણે 3જા માળે પાર્સલ આપ્યું એની જગ્યાએ 6ઠ્ઠા માળેથી આપણને પાર્સલ લેવા બોલાયા હતા. આપણને એક કંઈક ફોર્મ જેવું આપી દીધું છે, તો દઈને ફટાફટ આપણે દઈ આવ્યા બોપલ. બોપલ વાળું બી પાર્સલ આપણે આપી દીધું આ પાછળવાળી HDFC બ્રાન્ચમાં. તો હવે નીકળીએ, જોઈએ કઈ
આ એપાર્ટમેન્ટ છે. પાર્સલનો ઓર્ડર હવે થયો, એમાં લોચા એવા થયા. પાર્સલ લેવા મેડમ મને ઉપર એપાર્ટમેન્ટમાં બોલાવ્યું. પાર્સલ લેવા ગયો ને એટલે મેડમ કે તમારી પાસે બાઇક છે કે એક્ટિવા? મેં મારી પાસે બાઇક છે. તો કે કશો વાંધો નહીં. હળવેક દઈને મેડમે 10 ફૂટનો સ્ટીલનો પાઇપ કાઢ્યો. હવે સેટેલાઇટથી ન્યૂ સીજી રોડ 16 કિલોમીટર જેવું થાય છે, બરાબર. 10 ફૂટનો પાઇપ હું બાઇક ઉપર બાંધીને કઈ રીતે લઈ જાઉં? મેડમ મેં કીધું આ વસ્તુ ના આવે બાઇક ઉપર, તમે કેન્સલ કરી નાખો. તો કે અમારે લઈ જ જાય છે. એટલે તમારા બીજા મેં લઈ જતું હશે, પણ હું નહીં લઈ જાઉં, બરાબર. તમારા સ્ટીલના પાઇપમાં મારી તો ઘેટી બેસી જાય ને. કીધું આમાં કોઈક પાછળ ભટકાણું હોય, બરાબર, તો મારે એની યાર ઊંચીથી ઓરવાની થાય કે બાજવાનું થાય, બરાબર, ઠીકા પાટે આવવાનું થાય. એટલે મેં કીધું મેડમ મારી રાઈડ કેન્સલ કરી નાખો, હું આ સ્ટીલની પાઇપ નહીં લઈ જાઉં. તો ભાઈઓ આપણને મળી ગઈ છે વસ્ત્રાલ બાજુની ટ્રીપ. તો ભાઈને બેસાડીને આપણે નીકળી જઈએ. એને આપણે ઉતારી દીધા છે અને વાગી ગયા હતા 7. તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ઘર અહીંયાથી બહુ નજીક છે, 3-4 કિલોમીટર. તો આપણે હવે સીધા કોઈ રાઈડ લીધા વગર ઘરે જતા રહીએ. આપણે પહોંચી ગયા હતા હવે ઘરે આવીને ગટ્ટુભાઈ કરવા માંડ્યા શેતાની. તો જોયો તમે આજનો દિવસ મારો કેવો ગયો. થોડોક થાક વાળો ગયો, પણ ચાલે. આપણે મિડલ ક્લાસ વાળા માણસોને રોજ લાઈન રોજ ખાવાનું હોય, એટલે આવી તકલીફ તો ભોગવવી પડે. તો ટેન્શન નથી, ભોગવતા રહેશું અને આગળ વધતા રહેશું. દરેક મુસીબતનો સામનો કરતા રહેશું. તો જય માતાજી મિત્રો, મળીએ. ગુડ નાઇટ.